ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે અંબાજીની મુલાકાતે છે। અંબાજીના દર્શન કરી આ પ્રવાસની શરૂઆત કરી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે માં અંબાના આશીર્વાદ લીધા છે। તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે ઉત્તર ગુજરાતના પ્રવાસની નવનિયુક્ત પ્રમુખ બન્યા બાદ શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આપણી સાથે રજનીભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। રજનીભાઈ, ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆતમાં અંબાના આશીર્વાદ લીધા। આજે માનનીય પ્રમુખશ્રીએ અંબાજીના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી છે। ખૂબ કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં આ જ પ્રકારે કાર્યકર્તાઓની સાથે મળવાનો કાર્યક્રમ માનનીય પ્રમુખ સાહેબ કરશે। ઉત્તર ગુજરાતમાં કેટલો બુસ્ટઅપ સમાન આ પ્રવાસ જોવામાં આવી રહ્યો છે? ઉત્તર ગુજરાતમાં જ્યારે શરૂઆત છે ત્યારે ખૂબ જ ઉત્સાહ કાર્યકર્તાઓમાં, પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે। આજે મા અંબાના દર્શન કરીને જ્યારે યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે માતાજીના આશીર્વાદ એ એમના ઉપર સદાય રહે અને જે સેવા કરવા માટે તેઓ તત્પર છે એમાં એમને સફળતા મળે। તો સેવા કરવા માટે જે તત્પરતા દાખવી રહ્યા છે તેમાં તેમને મળે તે પ્રકારની વાત છે। આ નિજ મંદિર તમે જોઈ રહ્યા છો અંબાજીનું, કે ત્યાં અત્યારે હાલ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે અને ત્યાં દર્શન પૂજન અર્ચન જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું એ છે કે આજે માં અંબાના આશીર્વાદ લેવામાં આવ્યા છે। અંબાના આશીર્વાદ બાદ આ પ્રવાસનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે તે યજ્ઞકુંડ, જે અંબાજી યજ્ઞશાળા છે ત્યાં તેઓ પૂજન અર્ચન કરી રહ્યા છે। તેમની સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે તમામ જે નેતાઓ જે છે ત્યાં ઉત્સાહપૂર્વક આ પ્રવાસની અંદર સહભાગી થઈ રહ્યા છે। મહત્વનું એ છે કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીના આ પ્રમુખનો આ પ્રથમ પ્રવાસ છે, જેની શરૂઆત એટલે કે એમના હોમટાઉન બનાસકાંઠા તેમનું મુખ્ય હોમટાઉન છે ને હોમટાઉનમાં આવતા મા શક્તિપીઠના દર્શન કરી અંબાના આશીર્વાદ લઈને આ પ્રવાસનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે। 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે જગતજનની મા અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા। શીર્ષક નેતૃત્વએ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના 6.5 કરોડ જનતાની સુખાકારી માટે, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જોડાયા છે, બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી, માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ, સાંસદ શ્રી મયંકભાઈ, તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારીની પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરીએ। સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે। ફૂલહાર, બુકે, મોમેન્ટો અને શાલ, આ તમામ વસ્તુઓ એ ખૂબ મોટી સંખ્યામાં આવતી હોય છે। કાર્યકર્તા મિત્રોનો, શુભેચ્છકોનો, સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો, પ્રદેશનો, રાષ્ટ્રીય લેવલનો આવતો હોય તો એનું સ્વાગત કરવાનું હોય છે। પણ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે જે સંકલ્પ કર્યો હતો કે બેટી બચાવો બેટી પઢાઓ, અને એવી જ રીતે આ અભિયાનને આગળ વધારવા માટે એક નવો અભિગમ સ્વાગતમાં નક્કી કર્યો છે કે ચોપડા, વાંચવાની બુકો, આ બધાથી જો સ્વાગત થાય અને આ સ્વાગત થયા પછી આ પુસ્તકો તો લાઇબ્રેરીમાં જાય, ચોપડા તો જરૂરિયાતમંદ પરિવારના બાળકોમાં સુધી પહોંચે એવું સરસ આયોજન ગુજરાત પ્રદેશની ટીમે પણ કર્યું છે। અંબાજીના દર્શન કરીને પ્રદેશ પ્રમુખે આ પ્રવાસની શુભારંભ કર્યો હતો। પાલનપુર ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। યુવા મોરચાના પ્રમુખ સહિતના જે કાર્યકર્તાઓ જે છે તેમના દ્વારા આ બાઇક રેલી યોજવામાં આવી રહી છે। મોટી સંખ્યાની અંદર યુવા મોરચાના કાર્યકર્તાઓ આ બાઇક રેલીની અંદર જોડાઈ રહ્યા છે અને તમામ લોકો આતુરતાપૂર્વક પ્રદેશ પ્રમુખની રાહ જોઈ રહ્યા છે। મહત્વનું એ છે કે જગદીશ વિશ્વકર્મા
બનાસકાંઠા જિલ્લામાંથી આવે છે અને ત્યાં અનેરો ઉત્સાહ જે છે તે સ્થાનિકોમાં પણ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યાની અંદર સ્થાનિકો બાઇક રેલી યોજીને તમામ લોકો આવકારતા થનગનાટ અનુભવતા નજરે પડી રહ્યા છે. પાલનપુર ખાતે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમના શુભેચ્છા માટે થઈને, પરંતુ તેમણે નવો અભિગમ અપનાવ્યો છે અને નવો અભિગમ એ છે કે તેઓ બુકે કે ફુલહાર સ્વીકારશે નહીં, તેઓ બુક કે ચોપડા જે છે તે સ્વીકારશે. આ પ્રકારનો અભિગમ જે છે તે જોવા મળી રહ્યો છે અને જેને લોકો સુધી પહોંચાડવા માટે, એટલે કે જરૂરિયાતમંદો સુધી આ પુસ્તકો ચોપડા પહોંચે તે પ્રકારનો અભિગમ અપનાવ્યો છે ને આ અભિગમ અત્યારે હાલ તો પાલનપુર ખાતેની જે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ને તેમાં જોવા મળી રહ્યો છે. જે પણ લોકો અત્યારે હાલ તેમનું અભિવાદન કરી રહ્યા છે તે તેમને બુક કે ચોપડા જે છે તે આપી રહ્યા છે ને તેને સહર્ષ રીતે સ્વીકારતા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જે છે તે નજરે પડી રહ્યા છે.